નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આવતા મહિને મળશે આ બે મોટી ભેટો। તો કઈ બે મોટી ભેટો મળવાની છે, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો પેન્શન પ્લસ ડીએ એરિયર્સ થશે જાહેર। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો મિત્રો, અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જોઈએ તો મોંઘવારી ભથ્થામાં વધારાની અપડેટ। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તેમના મોંઘવારી ભથ્થા તેમજ મોંઘવારી રાહતમાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જો કે મોંઘવારી ભથ્થા અંગે જાહેર કરાયેલા આંકડા કર્મચારીઓ માટે ખૂબ પ્રોત્સાહક નથી, તો તેમના પગારમાં અપેક્ષા મુજબ વધારો થશે નહીં। તો ચાલો મોંઘવારી ભથ્થાના આંકડાઓ પર એક નાની એવી નજર કરીએ મિત્રો। તો વાત કરીએ કર્મચારીઓ તેમજ પેન્શનરોના મોંઘવારી ભથ્થાની રાહ હોળી પહેલાં જ શરૂ થઈ ગઈ હતી। તો તેમને આશા હતી કે હોળી પર તેમના માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવશે, પરંતુ સરકારે તેમ કર્યું નહીં। જો કે હવે નવું પગાર પંચ લાગુ કરવામાં આવશે અને ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે, પરંતુ તે ખૂબ પ્રોત્સાહક નહીં હોય મિત્રો। તો ખાસ કરીને હોળી પહેલાં દરેક કર્મચારીઓ અને પેન્શનરો તેમના મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ વખતે મોંઘવારી ભથ્થામાં સારો એવો વધારો થવાની કોઈ સંભાવના નથી, જેના કારણે દરેક કર્મચારીઓ અને પેન્શનરો ખૂબ પ્રોત્સાહક નહીં હોય મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો આ આંકડા નક્કી કરે છે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફુગાવાથી નાણાકીય રાહત આપવા માટે વર્ષમાં 2 વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થું છે તે વધારવામાં આવતું હોય છે। તો ડીએ ઔદ્યોગિક કામદાર ગ્રાહક ભાવ સૂચકાંકના 12 મહિનાના સરેરાશને આધારે નક્કી કરવામાં આવે છે। તો ડીએની ગણતરી માટેનું સૂત્ર આને આધારે નક્કી કરવામાં આવે છે। તો ઓક્ટોબર ડીએ વધારા બાદ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ 58% સુધી પહોંચી ગયું છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો આટલો વધારો છે તે થઈ શકે છે। તો જાન્યુઆરીના ડીએ વધારાના ડેટા અનુસાર કર્મચારીઓ માટે ડીએમાં માત્ર 2%નો વધારો થવાનો અંદાજ છે, જે તેમના ડીએને 58%થી વધારીને લગભગ 60% કરી શકે છે। તો જો કે આ ડીએ વધારો નાનો છે, તો તે 8મા પગાર પંચ હેઠળનો પ્રથમ સુધારો હોઈ શકે છે, જે જાન્યુઆરી 2025માં લાગુ કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો જુલાઈથી ડિસેમ્બર 2025 સુધીના ડેટા પર નજર કરીએ તો વધારા પછી પણ ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે સીપીઆઈ ફક્ત 146.5થી ઘટીને 147.7 થયો હતો, જે ડીએમાં થોડો વધારો સૂચવે છે। તો આ નીચા સૂચકાંકને ધ્યાનમાં રાખીને ડીએમાં ફક્ત 2%નો વધારો થવાની ધારણા છે। તો 2019થી દર વર્ષે ડીએમાં 3%નો વધારો થયો છે, પરંતુ આ વખતે દર 7 વર્ષમાં સૌથી નીચો વધારો છે તે હોઈ શકે છે। તો ખાસ કરીને દર વખતે આવો નાનો એવો વધારો જોવા મળતો નથી, પરંતુ આ વખતે 7 વર્ષ બાદ આ નાનો એવો વધારો છે તે થવાની ધારણા છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચના અમલીકરણની તારીખ હજુ નક્કી થવાની બાકી છે। તો 8મા પગાર પંચનો અમલ થવાનો છે ત્યાં સુધી ડીએ વધતું રહેશે। જો કે 8મા પગાર પંચના અમલીકરણની તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। તો અગાઉ ઓક્ટોબર 2025માં સરકારે ડીએમાં 3%નો વધારો કર્યો હતો, જે 7મા પગાર પંચ હેઠળ છેલ્લો સુધારો હતો। તો જ્યાં સુધારા બાદ ડીએ 55%થી વધીને 58% છે તે થયો હતો મિત્રો। તો ખાસ કરીને જ્યારે ઓક્ટોબરમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે ડીએ અગાઉ 55% હતો અને ત્યારબાદ વધીને 58% થયો હતો મિત્રો।
તો હવે આગામી વધારો કેટલો જાહેર થાય તેની સત્તાવાર જાહેરાત હવે થોડા દિવસોમાં થવા જઈ રહી છે મિત્રો. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌની જય હિન્દ, વંદે માતરમ.